બંગલા ને ગાડીઓ નોકર ને ચાકર છે ને એમાંથી કાંઈ મારા રામ હાથે હારે નથી આવવાનું. અમે આવું બોલ્યું ને પછી ઓલા વિડીયોમાં કોમેન્ટો કરે તો કે કઈ હારે નથી આવવાનું તો તમે પૈસા હું કામ લ્યો છો? એટલે દેવા વાળા દે છે ને એમ લેવા વાળા લે છે, તમે ઘરે રિયા હું કામ હળગો છો? તમે જ્યાં અમને 10 ની નોટે આપી છે. પૈસા વગર તો ઝેર નથી મરતું હોય. મરી જવું હોય ને દુકાને જઈને ઝેર જોતું હોય ને ઝેર કે મારે મરી જવું છે તો ઓલો ઝેર વાળો એમ કે તારે મરવું હોય મરી જા, પણ આ ઝેરના પૈસા દેતો જા. મરી જવું હોય તો ઝેર મફત નથી મળતું. પૈસો છે ને પરમેશ્વર છે, કોઈના ઘરે સાફખાનું નથી, પણ પૈસા વગર કોઈનું ગાડું હાલે નહીં. અને એમે તો હું તો સામે લખીને કહું તારે બોલાવો હોય તો બોલાવજે, મફત કાંઈ નથી મળવાનું. મફત કાંઈ છે જ નહીં રામ. પણ પૈસા કમાવા કરતા નામ કમાવવું અઘરું છે રામ. પૈસા તો માણસ હાલતા ગમે, સારી વાતું લાગે ને તો એમ કે કરે તમને 1 લાખ નહીં 1.5 લાખ આપશે. એ તો બહુ મોટી વાત નથી રામ, પણ નામ કમાવવું અઘરું છે. અહીંથી અમે હાઈવે ઉપર નીકળ્યા હોય અને અમારી ગાડીને પંચર પડ્યું અને દેવાભાઈને ફોન કરીને રાતે 2 વાગે તોય આવવું પડે, એનું નામ કમાણા કહેવાય.